श्री स्वामिनारायणाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान श्री नर नारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराज जय। श्री राधा रमण देवनी जय। श्री गोपीनाथ जी महाराज जय। श्री बालकृष्ण लाल जय। श्री रामचंद्र भगवान जय। श्री विघ्न विनायक देवनी जय। श्री पवन सुत हनुमान जय। पतये हर हर महादेव। अहो बकीयं स्तनकालकोटं। अहो बकीयं स्तनकालकोटं। अहो बकीयं स्तनकालकोटं। अहो बकीयं स्तनकालकोटं। जिघांसया प्राकयदप्यसाध्वीं। जिघांसया प्राकयदप्यसाध्वीं। जिघांसया प्राकयदप्यसाध्वीं। जिघांसया धातृचितां ततोऽन्यं लेभे गति धातृचितां ततोऽन्यं। लेभे गति धातृचितां ततोऽन्यं। लेभे गति धातृचितां ततोऽन्यं। तं वादयालुं शरणं व्रजेम। तं वादयालुं दयालुं शरणं व्रजेम। दयालुं शरणं व्रजेम। श्रीमद्भागवतजीना दशम स्कंदना पूर्वार्ध भागમાં અનંત જીવોનું કાર્ય કરવા માટે મનુષ્ય શરીરે જેનું પ્રાગટ્ય છે આવા ભગવાન શ્રી બાળકૃષ્ણલાલ જેની ઘણી દિવ્ય અને મનુષ્ય લીલાઓ આવે છે, સર્વત્ર વ્યાપક જે પરબ્રહ્મ છે એ જ પરબ્રહ્મ પરમેશ્વર અનંત જીવોનું કાર્ય કરવા વાસ્તે ગોકુળ જેવા નાના એવા ગામમાં કેન્દ્રિત થયેલા દેખાય છે. જે પરાત્પર પરમેશ્વર વર્ષો સુધી સાધના કરવા છતાંય પણ ધ્યાન ગોચર બનતા નથી, એ જ પરમેશ્વર આજે દયાએ કરીને
સર્વને ઝાંખી થઈ શકે એ રીતે મનુષ્ય શરીરે બિરાજી રહ્યા છે. સુખદેવજી મહારાજનો મત રહ્યો છે, પરીક્ષિત, વર્ષો સુધી યતિ લોકો યત્ન કરે છે, જન્માંતરો સુધી લોકો જપ કરે છે, છતાંય પણ જેનું દર્શન શક્ય નથી, યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. પરીક્ષિત, કેટલા જન્મે દર્શન થઈ શકે એની કોઈ પણ ગેરંટી આપી શકે એમ નથી. આવું એ પરબ્રહ્મ તત્વ અનેક લોકોની દ્રષ્ટિગોચર જે બન્યું છે એનું કારણ છે, પરીક્ષિત, પરમેશ્વરની દયાળુતા. કં વા દયાલુમ શરણમ વ્રજેમ. અતિ દયાળુતાનું જ પરીક્ષિત આ પરિણામ છે. આ કોઈ ક્રિયાનું પરિણામ નથી, આ કોઈ સાધનાનું પરિણામ નથી, આ કોઈ સાધનથી શક્ય દેખાતું નથી. પરીક્ષિત, ગોકુળમાં ભગવાન જે મનુષ્ય શરીરે બિરાજી રહ્યા છે એ પરમેશ્વરની કેવળ દયાળુતાનું જ કારણ છે. એટલે જ ભગવાન વલ્ભાચાર્યજી એવું કહેતા કે પરમેશ્વર ક્રિયા સાધ્ય નથી, પરમેશ્વર કૃપા સાધ્ય છે. ક્રિયાથી જો પરમેશ્વરને મેળવવાનો પ્રયાસ કરશો તો જન્મો સુધી તમારે પ્રયાસ કરવાનો જ રહેશે. અને સંભવ છે હજારો જન્મો સુધી પ્રયાસ કરવા છતાંય પણ એ સ્વરૂપની પ્રાપ્તિ થશે કે કેમ એની કોઈ તમને ગેરંટી નહીં આપી શકે. તો મહાપ્રભુજીનો મત હતો, પરમેશ્વર કૃપા સાધ્ય જ્યારે બને છે ત્યારે જ જીવાત્મા સહેલાઈથી મોક્ષ ભાગી બને છે. ભગવાન સ્વામિનારાયણે મનુષ્ય લીલાની સમાપ્તિ જ્યારે કરી 1886માં, પછી પરમેશ્વરની અંતિમ ક્રિયાવિધિ જ્યારે શરૂ થઈ, હું મહાપ્રભુજીના શબ્દોને સમર્થન શાસ્ત્ર દ્રષ્ટિથી આપવા માંગુ છું. ભગવાન શ્રી હરિની અંતિમ ક્રિયા જ્યારે શરૂ થઈ છે એ ટાઈમે સમર્થ એવા ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, બ્રહ્માન સ્વામી, ઈશ્વર જેટલી જેનામાં શક્તિઓ હતી એ સમર્થ સંતો આ બધો વિધિ કરી રહ્યા છે. કોઈ ભક્તજન અતિ આવેશમાં આવી અને ચિત્તામાં કૂદી ન પડે એટલે મજબૂત એક વાંસની બાઉન્ડ્રી મારવામાં આવી છે. અને આ વાંસની બાઉન્ડ્રી પાસે આ સમર્થ ધુરંધર સંતો બધા કંટ્રોલ કરે છે કે કોઈ ભક્ત ચિત્તામાં કૂદી ન પડે. એ સમયમાં દાદા ખાચરથી આ દ્રશ્ય નિહાળ્યું ન ગયું. ઘણી વાર પ્રેમ જ્યારે બ્લડના કણે કણમાં પ્રસરે છે પછી જ્ઞાન અને સમજણની સ્થિતિ નથી રહેતી કે વ્યક્તિનો જ્ઞાન અને સમજણ કંટ્રોલ કરે. દાદા ખાચર ઘણાક વર્ષો સુધી સાથે રહેલા, પરમેશ્વરનું એક સમર્પણનું એ સ્વરૂપ હતું, પરંતુ આજ કંટ્રોલ ન કર્યો. જ્યાં સળગતી ચિત્તામાં આગળ વધે
તો ગોપાળાન સ્વામી, નિત્યાનંદ સ્વામીએ દાદા ખાચરનો હાથ ઝાલ્યો છે. દાદા, તારા જેવો નજીક રહેનારો પુરુષ પરમેશ્વરની આજ્ઞાને તોડશે તો પાછળ ઘણો મોટો રસ્તો લોકો અપનાવશે. દાદા ખાચર કહે છે, પણ સ્વામી, હું સમજુ છું કે પરમેશ્વરે દરેકને શપથ દીધા છે કે કોઈ પણ શરીર છોડે જ નહીં, પણ આ દ્રશ્ય સહન નથી થતું. સમર્થ એવા નિત્યાનંદ સ્વામી એમ કહે છે કે દાદા, બેઠકે જાઓ. લક્ષ્મીવાડીમાં જ્યારે જ્યારે ભગવાન શ્રીહરિ પધારતા ત્યારે એક આંબાના ઝાડ નીચે પોતે બિરાજતા, એને બેઠક શબ્દથી સંબોધાતી. નિત્યાનંદ સ્વામીએ આદેશ કર્યો છે. નિત્યાનંદ સ્વામી બહુ વિદ્વાન હતા. એના ગ્રંથો આજે પણ શાસ્ત્રી કક્ષા તમે પસાર કરો પછીથી જ ખાલી એનો અર્થ જડે. અંદર શું કહેવા માગે છે તો આચાર્ય કક્ષા પસાર કરો પછીથી જ ખ્યાલ આવે. એટલા ગહન ગ્રંથો નિત્યાનંદ સ્વામીના છે. નિત્યાનંદ સ્વામી કહે છે કે દાદા, બેઠકે જાઓ. સ્વામી, ત્યાં જઈને શું કરો? તમે ત્યાં જાઓ, તમને શાંતિ મળશે. ઇતિહાસ એમ કહે છે કે દાદા ખાચર જ્યારે બેઠકે ગયા તો ભગવાન શ્રી હરિ ત્યાં બિરાજેલા છે. સમર્થ જે અષ્ટ કવિઓ હતા એ સંતો ભગવાનને કીર્તન સંભળાવી રહ્યા છે. આગળ સભા બેઠેલી છે. દાદા ખાચરને લાગ્યું કે અંતિમ વિધિ જે થઈ રહ્યો છે એ દ્રશ્ય કયું અને આ દ્રશ્ય કયું. બે મિનિટ એને ખ્યાલ આવ્યો કે પ્રભુ હર વખત એમ કહેતા હતા કે પરમેશ્વર પોતાના ધામમાં જ નિવાસ કરે છે. આ વાત પરોક્ષ ગણાય છે. પરમેશ્વર જગતના કણ કણમાં નિવાસ કરે છે. આ વાતને પ્રગટ ગણાય છે. તો પરમેશ્વર ક્યાંય જતા નથી, ક્યાંય આવતા પણ નથી. આ વાત જ્યારે મગજમાં પાછી ફરીવાર રિપીટ થઈ એટલે જૈન ભગવાન સહજાન સ્વામીના ચરણમાં શિર મૂકી રડવા લાગ્યા. પ્રભુએ ગળામાંથી ગુલાબની માળા કાઢીને પહેરાવી અને એ ટાઈમે કહે છે કે દાદા ખાચર, વર્ષો સુધી તમે જ્ઞાનની વાતો સાંભળી, મગજમાં તો એક પણ વાત બેઠી હોય એવું લાગતું નથી. તમે એમ કેમ માની શકો છો કે મેં મનુષ્ય લીલાની સમાપ્તિ કરી એટલે હવે અક્ષરધામમાં જ રહીએ છીએ? તમને કેટલી વાર ભલામણ કરી હતી કે તમારી સામે જે મૂર્તિઓ બિરાજે છે એ અમે છીએ. પરમેશ્વરે પોતાની પાદુકા આપી છે. એ ટાઈમે દાદા ખાચર જે જવાબ આપે છે બહુ સુંદર જવાબ છે. જે ભગવાન મહાપ્રભુજી બોલી રહ્યા છે એ જ શબ્દો દેખાય છે. દાદા ખાચર કહે છે કે કૃપાનાથ, રડવું એટલે આવે છે, ભૂલ એટલે ખવાઈ જાય છે. સમજુ છું હું કે સર્વ મૂર્તિ છે આપની છે ને આપ મૂર્તિ શરીરે બિરાજમાન છો, પરંતુ ભૂલ એટલે ખવાઈ જાય છે કે આપનું જે મનુષ્ય શરીર છે એ કૃપા સાધ્ય સ્વરૂપ છે. આપનું મનુષ્ય શરીર છે એ કૃપા સાધ્ય સ્વરૂપ છે અને બિરાજતી જે મૂર્તિ રૂપી સ્વરૂપ છે એ ક્રિયા સાધ્ય સ્વરૂપ છે. અમે કૃપા સાધ્ય સ્વરૂપને ગુમાવ્યું છે એટલે હું રડી રહ્યો છું. કેટલો સરસ જવાબ. તો મહાપ્રભુજી એમ કહેતા કે પરમેશ્વર કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય નથી. ક્રિયાથી તો કેટલાય જન્મો તમે ગુમાવશો તો છેડો આવશે કે નહીં
એની ગેરંટી જ નથી. ભગવાન છે કૃપા સાધ્ય, અને કૃપા સાધ્ય ભગવાન જ્યારે બને છે ત્યારે પૂતનાને મોક્ષ મળે છે. ભગવાન કૃપા સાધ્ય જ્યારે બને છે ત્યારે પૂતનાને મોક્ષ મળે છે. અને એટલે ભાગવતજીએ નોંધ કરી, અહો બકીયમ સ્તનકાલકૂટમ, અહો બકીયમ સ્તનકાલકૂટમ, અહો બકીયમ સ્તનકાલકૂટમ, અહો બકીયમ સ્તનકાલકૂટમ, जिघांक्षया प्राचयदप्य साध्वे, जिघांक्षया प्राचयदप्य साध्वे, जिघांक्षया प्राचयदप्य साध्वे, जिघांक्षया प्राचयदप्य साध्वे, लेभे गतिं धातृचितां ततोऽन्यं, लेभे गतिं आना शब्दो जो તમે लेभे गति धातृचितां ततोऽन्यं, लेभे गति धातृचितां ततोऽन्यं, संवादयालुं शरणं व्रजेम, संवादयालुं शरणं व्रजेम, संवादयालुं शरणं व्रजेम, संवादयालुं शरणं व्रजेम, अहो बकीयम स्तन कालकूटम. પૂતના પોતાના બ્રિષ્ટ ભાગ ઉપર પોઈઝન લગાડીને આવી હતી, અને એ પોઈઝન એટલું બધું જલદ હતું કે જીભની સ્કિન અને પોઈઝન બે એક થાય ઇસી જ મિનિટે માણસ ખલાસ થઈ જાય. અહો બકીયમ સ્તન કાલકૂટમ, જીઘાંક્ષયા પ્રાપ્ય યદપ્ય સાધ્વી. નંદ નંદનને મારી નાખવાની ઈચ્છાથી જ આવી હતી. લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્ય. ભગવાનની સામે જ્યારે પૂજા કરો ને ત્યારે શ્લોક એને સંભળાવજો. એ થોડોક ભૂલી બહુ જાય છે. ઘણા વર્ષો થઈ ગયા ને, ઉંમર થાય ને માણસને યાદ ઓછું રહે, એમ ભગવાને થોડુંક ભૂલી જાય. પછી પૂજા કરો ને પછી એને આ શ્લોક યાદ કરાવવો. અહો બકીયમ સ્તન કાલકૂટમ. પેલી પૂતના તને તો ઝેર પીવરાવવા આવી હતી, તું એની ગોદમાં જઈને બેઠો, એનું બ્રિશ તે તારા મોઢામાં લીધું, અંતે એને તે યશોદાજીને જે ગતિ મળે એ ગતિ તે પૂતનાને આપી. તો પછી હું પૂતના જેવો તો નથી ને, માટે મને તું યાદ રાખજે. સવારે પૂજા કર્યા પછી ભગવાન સ્વામિનારાયણને તમે યાદ કરાવજો. ભગવાન થોડોક ભૂલવાના સ્વભાવ વાળો હોય એવું દેખાય છે, અને સારું છે. એ ભૂલવાના સ્વભાવ વાળો જો ન હોય ને તો આપણા દુર્ગુણો એને યાદ રહે, જો દુર્ગુણો આપણા યાદ રહે તો આપણો તો છેડો જ આવે એમ નથી. એ ભૂલવાના સ્વભાવ વાળો છે એટલે જ આપણી ઉપર એક કૃપા વરસાવે છે. તો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ કેવો હતો એ સ્વભાવને પ્રેમાનંદ સ્વામીએ નોંધ્યો છે. પ્રેમાનંદ સ્વામી મુસ્લિમ દૂધ હતું, નૂર મોહમ્મદ એવું નામ હતું. ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી એણે ભાગવતી દીક્ષા લીધેલી, જેનું નામ પ્રેમાનંદ સ્વામી કહેવાય છે. આ પ્રેમાનંદ સ્વામી ભગવાન શ્રીહરિના સ્વભાવ શું હતા, ભગવાન તરીકેના નહીં, મનુષ્ય શરીરે જ્યારે પધાર્યા છે એ ટાઈમે કેવો સ્વભાવ હતો એ સ્વભાવને સ્વામી લખ્યા છે.
જેને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વભાવ ચેષ્ટા કહેવામાં આવે છે. સ્વભાવ એટલે ટેમ્પરામેન્ટ જેને કહેવાય, ઇંગ્લિશ ભાષામાં જેને ટેમ્પરામેન્ટ તમે કહો છો, તો સ્વભાવ વસ્તુ જુદી છે અને ચેષ્ટા વસ્તુ જુદી છે. ચેષ્ટાનો અર્થ એ થાય કે ઘણીક વાર આપણે બેઠા હોઈએ, વાતો કરતા હોઈએ, પણ હાથમાં લેંઘાની નાળી લઈને વળ દીધા કરતા હોઈએ. આપણને ખબર ન હોય, આપણું ધ્યાન તો વાતમાં જ હોય એમ, પણ હાથમાં એલું નાડું લઈને વળ દઈને વળી ઉખેલીને વળી દઈએ. આને ચેષ્ટા કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણનું મનુષ્ય શરીર ધારણ કર્યા પછીનો સ્વભાવ શું હતો અને એની ચેષ્ટા શું હતી, એને સ્વામીએ બરાબર તારવીને 10 પદ બનાવ્યા છે. એમાં સ્વામી ભગવાનનો સ્વભાવ લખે છે. કાયમ પૂજા કર્યા પછી તમે એને યાદ કરાવો છો. પૂજા થઈ રહે પછી એને એનો સ્વભાવ યાદ કરાવજો, અને યાદ કરાવશો ને ધન્ય બની જશો. તો ભગવાનને યાદ કરાવજો. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખિયો રે દેખી તો નખમાય, કોઈને દુખિયો રે દેખી તો નખમાય, કોઈને દુખિયો રે દેખી તો નખમાય, કોઈને દુખિયો રે દેખી તો નખમાય. દયાયાણી રે અતિ આકણ થાય, દયાયાણી રે અતિ આકણ થાય, દયાયાણી રે અતિ આકણ થાય, દયાયાણી રે અતિ આકણ થાય. અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, અન્ન ધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે. કરુણાની દ્રષ્ટિ રે દેખી વાન જોવાલે, કરુણાની દ્રષ્ટિ રે દેખી વાન જોવાલે, કરુણાની દ્રષ્ટિ રે દેખી વાન જોવાલે, કરુણાની દ્રષ્ટિ રે દેખી વાન જોવાલે. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો. હું સત્સંગી જીવન જ્યારે ભણતો હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના સ્વભાવ માટે બાબા શતાન સ્વામીનો એવો મત જોવા મળ્યો કે ભગવાન સહજાન સ્વામીનો સ્વભાવ અતિ દયાળુ હતો. મારું બ્રેન થોડુંક અટક્યું ત્યાં કે પરમેશ્વરનો સ્વભાવ તો દયાળુ જ હોય. કોઈ માણસ એમ કે આ માખણ છે ને બહુ કોમળ છે, તો માખણ તો કોમળ જ હોય ને.
માખણનો સ્વભાવ જ કોમળ છે. તો અહીંયા બાબા ભગવાન સહજાન સ્વામીનો સ્વભાવ અતિ દયાળુ છે. અતિ શબ્દ શું કરવા વાપરે છે? રાવણ ભી એમ કે છે કોમલ ચિત્ત અતિ દીન દયાળા. ભગવાન તો દયાળુ છે. ભાગવતજી પણ એમ કહે છે કંવા દયાલુમ શરણમ વ્રજેમાં. ભગવાન તો દયાળુ છે. બાબા શતાન સ્વામી આ ગ્રંથની અંદર અતિ દયાળુ એવો શબ્દ કેમ વાપરે છે? પ્રથમ દ્રષ્ટિથી મને સમજાણું નહીં. મેં મારા ગુરુજીને વાત કરી કે અતિ શબ્દનો શું મિનિંગ છે અહીંયા? તો મને કે ભાવવાહીની ભાષા છે. પણ એનો જવાબ મારા મગજમાં ફીટ ન બેઠો. કારીગર હોય ને એ જ દિવાલની ઈંટ ઓળીંબેન કાટખૂણે મૂકી શકે, બાકી આપણે ઈંટો મૂકવા જઈને તો ટેડું જ થાય. દરજી વેતરે તો હરખું વેતરાય, બાકી આપણે વેતરવા જઈને તો એ ઘઉં ભરવાનો ઠેલો જ થાય. એ 100 વીઘાનો ખાતેદાર ખેડૂત હોય ને અને એ હાથી જ્યારે જોડે વાવણીયું તો એને હાથે સાહ સીધો થાય. આપણે સાહ સીધો કરવા જઈએ ને તો આ છેડેથી આ છેડે નીકળે. એક લેટર લખીએ ને અંતરદેશી તો ઉપરથી લાઈન ચાલુ કરીને ત્યાં હેઠે પગી હોય. મને એને જવાબ આપ્યો કે અતિ ભાવોક્તિની ભાષા છે. કે મારા મગજમાં વાત બેઠી નહીં. પણ નાની ઉંમર, વધારે પડતું કંઈ પંડિતોની સામે બોલાય નહીં. એક મર્યાદા બહુ મોટી. મારા દાદા ગુરુને જ્યારે મેં વાત કરી કે ઘણા શાસ્ત્રોને મેં વાંચ્યા, આ છેલ્લા ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ અતિ દયાળુ છે, આવું જે શતાન સ્વામી કહે છે, એની પાછળનો શું મિનિંગ છે? મને એને બહુ સરસ વાત કરી. શાસ્ત્રોનું અધ્યયન કર્યા પછી જેણે ચિંતવન કર્યું હોય છે એને જ શાસ્ત્રોના મિનિંગનો ખ્યાલ આવતો હોય છે. બાકી તો એમને માડે ધડ હો હાંકતા હોય છે. આપણે ત્યાં ડોક્ટરની સાથે કમ્પાઉન્ડર અમુક વર્ષ કામ પહેલા કરતા, પછી એને સરકાર RMPની ડિગ્રી આપતા. એટલે કમ્પાઉન્ડર જે હોય ને એને RMP કહેવાય. પણ RMPનો અર્થ શું થાય ખબર? R એટલે રામજી મંદિર અને P એટલે એનો પૂજારી. એને RMPની ડિગ્રી મળી છે, બરાબર છે, પાટાપિંડી કરી શકે. પણ એને એમ થાય કે હવે હું પોસ્ટમોર્ટમ કરવા મળું, પછી એમાંથી બાયપાસ કરવા મળું, શક્ય નથી. સ્વામીને મેં વાત કરી કે અતિ દયાળુનો મિનિંગ બાબા આમાં શું કહેવા માંગે છે. મને એને વાત કરી, સાંભળ. પરમેશ્વર મનુષ્ય શરીરે જ્યારે પધારે છે ત્યારે પરમેશ્વરનો સ્વભાવ 2 ભાગમાં વહેંચાયેલો શાસ્ત્રમાં દેખાય છે. કે એક ભાગને દયા કહે છે અને સામી સાઈડને દંડ કહે છે. જેટલા પોતાના ભક્તો હોય છે એની ઉપર ભગવાન દયા કરતા હોય છે, અને જેટલા દુષ્ટો હોય છે એને દંડ આપતા હોય છે. ભગવાન રઘુનાથજી મનુષ્ય શરીરે જ્યારે પધાર્યા ત્યારે રામાયણમાં એના 2 સ્વભાવ જોવા મળશે. કે શબરીની કુટિયાએ જ્યારે ગયા છે ત્યારે શબરીને માં કહીને સંબોધે છે. ત્યારે શબરીના હેઠા બોર ખાઈને એમ કહે છે કે મને કૌશલ્યા યાદ આવે છે. આ એની દયા શબ્દ છે. પણ પંચવટીમાં શૂર્પણખા જ્યારે આવી છે ત્યારે શૂર્પણખાના નાક કાન કાપ્યા છે. આ દંડ શબ્દ છે. દયા અને દંડ
ભગવાન મનુષ્ય શરીરે જ્યારે પધારે છે ત્યારે સ્વભાવ બે ભાગમાં વહેંચાય છે. સજ્જનો હોય, સાધુઓ હોય, એની ઉપર દયા વરસાવતા હોય છે, અને જેટલા રાવણ જેવા તત્વો હોય છે એની ઉપર પોતે દંડ દેતા હોય છે. એ જ ભગવાન દ્વારકાધીશ તરીકે જ્યારે પધાર્યા છે ત્યારે પણ શાસ્ત્રોમાં ભગવાનનો સ્વભાવ બે ભાગમાં વહેંચાયેલો દેખાય છે કે જે પરમેશ્વર સુદામાની ઉપર કેટલી દયા કરે છે. એ જ પરમેશ્વર મથુરા જ્યારે પધારશે ત્યારે પેલી કુબજા ઉપર કેટલી દયા કરે છે. એ જ ભગવાન મથુરાધીશ પૂતનાની ઉપર તમે જો એમ એને દંડ આપ્યો છે, કુબજા ઉપર દયા કરી છે અને ઘરે પધરામણી કરી છે. હવે મને કે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય શરીરે જ્યારે પધાર્યા છે ત્યારે ભગવાન સ્વામિનારાયણે ભાગવતી દીક્ષા લીધી, સાધુ દીક્ષા લીધી. એટલે ભગવાન મનુષ્ય શરીર જ્યારે પધાર્યા હતા ત્યારે એનો સ્વભાવ બે ભાગમાં વહેંચાયેલો હતો, દયા અને દંડ. પણ જ્યારે એણે ભાગવતી દીક્ષા લીધી, સાધુ દીક્ષા લીધી, તો સાધુ દીક્ષા લેવામાં આવે એટલે દંડ શબ્દ ડિક્શનરીમાંથી કાઢી નાખવો પડે. સંતની વ્યાખ્યા જે છે જેની ડિક્શનરીમાં દંડ શબ્દ હોય નહીં. સાધુ દ્રષ્ટિ જે કહેવામાં આવે છે કે જેની દ્રષ્ટિમાં સજ્જન અને દુર્જન એવો કોઈ ભેદ ન હોય. સાધુ જીવન જે કહેવામાં આવે છે જેની દ્રષ્ટિમાં ધાર્મિક કે અધાર્મિક એવું કોઈ વિભાજન ન હોય, એનું નામ સાધુ દ્રષ્ટિ કહેવાય છે. તો ભગવાન સ્વામિનારાયણે ભાગવતી દીક્ષા જ્યારે લીધી અને રામાન સ્વામીએ સહજાન સ્વામી આવું જ્યારે નામ પાડ્યું ત્યારથી દંડ શબ્દ ભગવાન સહજાન સ્વામીએ જીવન ડિક્શનરીમાંથી સદાને માટે કાઢી નાખ્યો, દયા શબ્દ રાખ્યો. એટલે અહીંયા બાબા શતાન સ્વામી અતિ દયાળુ, ભગવાન સ્વામિનારાયણ એને માટે અતિ દયાળુ એવું વિશેષણ આપ્યું છે. અદ્ભુત વાત છે આ બધી. તો આજ સુખદેવજી મહારાજ પોતાના વધની કથાના એન્ડમાં એમ કહે છે, આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. ભગવાન જ્યારથી વ્રજમાં પધાર્યા છે પરીક્ષિત, ત્યારથી તો વ્રજ લક્ષ્મીને રમવાનું એક આંગણું બની ગયું હતું. નંદ બાવાને એટલા બધા પૈસા આવે, એટલા બધા પૈસા આવે. મથુરા વાળા તો પડાપડી જ કરે, બાબા તમારું માખણ મથુરામાં મને જ આપવાનું છે, તમે કહેશો એટલા પૈસા આપશો. રૂપિયાનો ઢગલો થાય. તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં. તો જ્યારથી ભગવાન પધારેલા ત્યારથી આવક ઘણી વધી ગયેલી. એટલે બાબાને એમ લાગ્યું કે જ્યારે આસો મહિનામાં યજ્ઞ કરીએ ને ત્યારે ખૂબ ધામધૂમીથી કરવો. દર વર્ષે યજ્ઞમાં વધારો કરે, દર વર્ષે યજ્ઞમાં વધારો કરે. 6 વર્ષ પૂરા થઈ ગયેલા. ભગવાન 7મા વર્ષની ઉંમરે પહોંચેલા. 7મા વર્ષનો આસો મહિનો આવવાની તૈયારી. બાબાએ યશોદાજીને વાત કરી છે, દેખ યશોદા, જ્યારથી કનૈયો આપણે ત્યાં આવ્યો છે ને ત્યારથી તો મને કંઈ સમજાતું જ નથી, કેટલા પૈસા કેટલા પૈસા. હું તો પટારામાં ગોઠવી ગોઠવીને થાકી ગયો. યશોદા, હવે તો રાતે જાગવું પડે છે, બેંકના સાધન ન થા, એટલા પૈસા આવે છે. યશોદા, હમણાં જ આસો મહિનો આવશે, આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ, તને ખબર છે ને? તો ગયા આ ટાઈમે તો 12 ગામના લોકોને બોલાવવા છે. યમુનાજીને કિનારા ઉપર 12 વન હતા, વૃંદાવન, તાલવન, મૂંઝવન, આવા 12 વન હતા. અને 12 વનમાં માલધારી લોકો રહેતા હતા. અને દરેકના જે લીડર એનું નામ નંદ મહારાજ હતું. તો આજ બાવા કહે છે કે આજ તો 12 ગામના દરેકને મારે બોલાવવા છે. મૈયા ખુશ થઈ ગઈ, બહુ આનંદની વાત છે. પણ જો તમે બધાને અહીંયા બોલાવશો તો એની ગાયોના વછડા તો ગાયો સાથે બોલાવવા છે. મૈયા ખુશ થઈ ગઈ કે ગાયો સાથે જો બધા આવે તો 3 દિવસ તો મોટો ઉત્સવ થશે, તો ઉત્સવ જ મનાવવો છે. યશોદાજી કહે તો પછી 12 ગામના લોકો અહીંયા ભેગા થાય તો એને માટે જમવાની બધી વ્યવસ્થા માટે તૈયારીઓ કરવી જોઈએ ને. માખણ ભેગું કરવા મળો, ઘી ભેગું કરવા મળો, ચોખા ભેગા કરો.
સારા એ વ્રજવાસી જે યુવાનો હતા એને ભલામણ કરી છે. એક બાજુ માખણનો મીડો થપ્પો થવા, જેમ ગાય કરવા માટે પીંડા લઈ લઈને કેમ બેનો નાખતી હોય એમ માખણનો થપ્પો મીડો થવા. એક બાજુ ચોખ્ખું ઘી ભેંસનું, ગાયનું ચોખ્ખું ઘી, ભેંસ તો હતી નહીં વ્રજમાં, ગાયનું ચોખ્ખું ઘી. એક બાજુ ઘઉંનો જથ્થો થાય, એક બાજુ ચોખાનો મોટો જથ્થો થાય ભેગો. ચારે બાજુથી તૈયારીઓ મળી થવા. હજારોની સંખ્યામાં ગાયો આવવાની હતી. 12 ગામની ગાયો, લાખોની સંખ્યામાં ગાયો. એટલા જ ગાયોના બછડાઓ, એને માટે 4 મળી તૈયાર થવા. કપાસિયા ટોપરાનો ખોળ, એક બાજુ જથ્થો મીડો તૈયાર થવા. પરમેશ્વરે વિચાર કર્યો, ભગવાને વિચાર કર્યો કે ઇન્દ્રના યજ્ઞ માટેની આ બધી તૈયારીઓ ચાલે છે, પણ તકલીફ એ ઊભી થઈ છે કે ઇન્દ્રના મગજની અંદર એવું ભૂત ઘૂસી ગયું કે જગતનો નિયંતા હોય તો હું હો. જીવાત્મામાં થોડીક શક્તિ આવે ને તો જીવાત્મા ભગવાનને ભૂલી જતો હોય છે. ભૂલી જાય તો બહુ મોટો ગુનો નથી, પણ ઘણીક વાર જીવાત્મા ભગવાન થઈને બેહી જતો હોય છે. અને પછી એમ કે છગન આ હોપારો લઈ જા છોકરો થાય, આ હોપારી લઈ જા છોકરી થાય. જગતને મિરેકલની ઝાડમાં આવા લોકો પછી પૂરી દેતા હોય છે. મિરેકલ, ચમત્કાર નામે જગતમાં કશું છે જ નહીં. અને એક વાત આપ લખી લેજો કે આપણે ભગવાન પાસેથી જો ન મળ્યો તો જગતમાં તમને કોઈ આપી શકવાનો નથી, અને ભગવાને જો તમને આપ્યો તો જગતની કોઈ તાકાત તમારી પાસેથી લઈ શકે એમ નથી. માગો તો ભગવાન આગળ જ માગો, દુનિયા પાસે કોઈ દી માગશો નહીં. ફાટી ગયેલો લહેંગો હોય ને, ફાટી ગયેલો લહેંગો ધણીએ પહેર્યો હોય તોય પણ એની પત્ની એને એમ કહે છે કે મને બ્લાઉઝ પીસ લઈ દે. તો ફાટી ગયેલા લહેંગા વાળા ધણીની આગળ એની પત્ની બ્લાઉઝ પીસ માગે એ વ્યાજબી છે. પણ ગામનો નગર શેઠ હોય, પાણી સુધી ધોતીઓ કોટ પહેર્યો હોય અને એનો કોટ ઝાલીને જે દિવસે બ્લાઉઝ પીસ માગે તેથી દુનિયા એની સામે થૂકવા તૈયાર ન થાય. આશરો જેનો કર્યો છે એ પરમેશ્વર છે. ભગવાનની સામે હાથ જોડીને કહો કે મને 500માં પૂરું નથી થતું, કંઈક દયા કરતો. એ દયા કરશે. આ લોકનો જીવાત્મા શું આપવાનો છે? તો ઘણીક વાર જીવાત્મામાં થોડીક શક્તિ આવે. શક્તિ આવ્યા પછી એ ભગવાનને તો ભૂલે, પણ ભગવાન થઈને બેહી જાય પાછો. ભગવાન સ્વામિનારાયણના સમકાલીન સમયમાં એક મુસ્લિમ ભક્ત હતા. સભામાં બેઠેલા. ભગવાન શ્રીહરિએ સંતોને આજ્ઞા કરી તમે ગામે ગામે જઈ લોકોને ભગવાન ઓળખાવો. સંતો ગયા. પેલા ભક્તો બધા બેઠેલા એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે એલા શેઠજી, હા તું ગામે જાને, કોઈને ભગવાન ભજાય, ભગવાન ઓળખાય, અમારો તો એમાં રાજીપો છે. ઓલા શેખજી ભગત કે હું જાતનો પઠાણ, મને હિન્દુ લોકો માને ખરા? મને કોણ સાંભળે? ભગવાન કહે છે પણ ભગવાન ભજાવે એની ઉપર અમે બહુ રાજી થઈએ છીએ, તું ભગવાન ભજાય તો રાજી થઈએ. પેલો દાઢી વાળો હતો પાકો એટલે ઉભો થઈને કહે છે શેખજી કે પ્રભુ ગામડામાં જઈને ભગવાન ભજાવું, પણ થોડોક ચમત્કાર મને આપો, લોકોને ભેગા કરવા જવું ન પડે મારે, તમે થોડોક ચમત્કાર આપો એટલે ભગવાન ભજાવો. અચ્છા. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભલે તું જે ગામમાં જા એ ગામમાં લોકો ભેગા થાય પછી તારે એમ કેવું કે દેખો મેરી દાઢી. બસ એ થોડી લોકો જોશે ને એટલે તરત એને સમાધિ થાય. આટલો ચમત્કાર તારી દાઢી મૂકું છું, તારામાં જ નથી મૂકતો, તારી દાઢીમાં મૂકું. ભગવાનને ભય છે તારામાં મૂકવા જાતા વળી તું ક્યાંક ભગવાન થવા મળીશ, તારી દાઢી મૂકું છે. શેખજી કહે છે ભલે. એ આવ્યો બોટાદ. બોટાદ આવીને ગામને ચોરે કર્યો ઉતારો.
લોકોને કહે છે કે આવો, બોલો તમારે વૈકુંઠ ધામ એના દર્શન કરવા જ, બોલો ગોલોકધામના કોઈને દર્શન કરવા જ, કોઈને કૈલાસ ધામના દર્શન કરવા જ. લોકોને એમ થયું કે આ તો ગાંડો આવ્યો લાગે છે. ગામમાં વાત પ્રસરી કે ગરડાથી ગાંડો આવ્યો છે, દાઢી વાળો, અને એમ બોલે છે ગોલોકધામમાં જાવું છે, વૈકુંઠમાં જાવું છે, કૈલાસમાં જાવું છે. લોકો જોવા માટે થયા ભેગા. લોકો જોવા માટે ભેગા એટલે શેખજી ભગત કંઈક બેસી જાઓ, બેસી જાઓ.